8 હાય ભાઈઓ કદી મળે તાય ડાવ દુખે પડે 8 વિડિયો ઉતાર તમને કરે દઉં તમે પોસું ખવડાવજો લે આવી જો આમ કોણ કરે આમ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને ગુડ મોર્નિંગ હર મહાદેવ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં તો મિત્રો બધાને પેલા છે ને નવા વર્ષના રામ 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 ડાયરાને તો મિત્રો આજે છે ભાઈ નવું વર્ષ એટલે બધાને મારા ને મારા પરિવાર તરફથી હેપી ન્યૂ યર એટલે બધા કોમેન્ટમાં લખી નાખજો હેપી ન્યૂ યર નવા વર્ષના રામ રામ એવું બધું લખજો ને કિરણ કંઈક બે શબ્દ આગળ કહેવાને તું કે બધાને હેપી ન્યુ યર એમ હે એવું છે તો આજે નવું વર્ષ છે કંઈક બે શબ્દ બોલશો કે આજ તો સવારમાં તૈયાર થઈ જા કેમ કે વાડીમાં કામ કરવા જવાનું હે ને એટલે જૂના કપડાં પહેરી લીધા નવા છે પણ એ ઓલું હોય જીવ નો તો બધાને હેપી ન્યુ યર જય માતાજી જય દ્વારકાધીશ અને બધાને રામ રામ તો મિત્ર આયા તો શું છે વાડીમાં તો કોઈ બીજે કાંઈ પગે લાગવા અને મમ્મી પપ્પાને એને પગે ને એવું બધું લાગવાનું હોય ને ગામડે હોય ને તો બહુ મજા બધે જવાનું હોય બધાના ઘરે તો મજા આવે એવું છે પણ આયા તો મમ્મી પપ્પાને એને પગે લાગી લે એટલે બધું બકી જાય ગામડે વાત જ અલગ છે એવું છે તો હાલો આપણે પહેલાં મમ્મી પપ્પાને પગે લાગી લઈએ તો મિત્ર આ જો સેટઅપ થઈ ગયું છે જો આવી રીતે હા ગાડી જોવા ને આમ જોવા મિત્ર મીઠાઈ છે આવી કઈ કઈ નહીં એવું છે કા કેવા બટકા છે આ ગળા પકડી લેવા હે બોલો કેમ લાગે તમને મઠ્ઠો અડીજો પાક છે એવું છે તો હાલો પેલા પગે લાગી લઈ 4 થઈ જાય બધે ફટાફટ તો 8 હાય ભાઈઓ કદી મળે તાય ડાવ દુખે પડે 8 વિડિયો ઉતાર દે હા ચાલુ જ છે એમાં કઈ ઘટે નહીં ને આ જો એ રીતે ભાઈ છે બધું સેટઅપ અમારે સાદું અને સિમ્પલ એ બધું યાર 500 નોટ લઈ લે પછી મને આપી દે વાપરે થઈ જાય ને મારે કાવા એવું છે હવે હું મારા બાના પગે લાગી લઉં કેટલા આપશો મને પેલા કહો હા કેટલા આપશો 500 થોડા 1000 આપી દેજો ને વાપરો નથી થાય એટલું દુખે કટી વાળા થાય બડે બીનું કાઈ ન થાતું એવું હે હા લાવે તમે પપ્પા કેટલા આપશો દેખાડતા વિડિયો મિત્રો વાપરન થઈ ગયો આપણું 2 વિડિયો ભેગું પેમેન્ટ આવી ગયો 2 તમે પપ્પા કેટલા આપશો આ 500 આપ્યા ને બાકી તો 250 માં હા ઈ બકી જાય ને વાહ તમને ખરે દો મસ્ત બધું મારે તો કયો ખાવું બોલો જીંકો ને ફોન કર એ ધીરી કર રાખ મને ને મારી સરજી હા તમે પપ્પા કેટલા આપ્યો અમારું ઉપર ન દુખતા પગ માર વારે દુખે તો બાપરા તો હર લાગે હા તમને ખરે દો તમે પોસું ખવડાવજો એ પોસું હા મારા પપ્પાને હું પર દાંત ને કેવરા ખાવામાં કા આવું હા મીઠાઈ હારી કેવરા છે ગળું પકડી લે લાવ બો હવે છે ને કિરણ 2-3 બટકા ખવડાવી દે એટલે બકી દે અમારે હાલા મીઠાઈ પકડે પૈસા 1 રૂપિયો નહીં મળે પગે લાગે ને વાંધો નહીં લા હાથ ફોન અડાઈ ગયો બસ હેપી ન્યુ યર હેપી ન્યુ યર હજી લાગી લે વાહ વાહ પૈસા માંગા લાવે એમ કે જો આપાત પડે ને લે આજ થોડા ભાઈ માંગવાનું હોય આપા પડે તને ઓલા 500 આપ્યા આ લે તો જો ખાલી અડવા દે આમ અડવા દે એમ જો તો મિત્રો આલા લે આવી ગયું આમ કોણ કરે આમ તો માય પાવો લઈ ને આપણે બેન 250 સમજી લે એમ થાય લે તમને આપ્યા આપી દો હા તમને આપ્યા આપી દો
મને આપ્યા તો મારે વાપરવાનું ન હોય લે રિસાર્જનું થઈ ગયું એક કે જો મિત્રો કેમ કરે લો. મીઠાઈ કરે મીઠાઈ આ મીઠાઈ મને ખાવામાં બરું કેવડાવે છે ગળું વસ્તુ હોય ને થોડું હા કેવડાવે ગળું પકડે તારે કયું ખાવાનું બસ સોન પાપડી કા તારી ફેવરેટ મારી કિરણની સોન પાપડી આખું આ તારી બગડ્યું ન આવું છે તો બધાય મિત્રો મારા બધાય મિત્રો જે હોતા હોય છે ને બધાને મારા કલેજાને હેપી ન્યુ યર નવા વર્ષના રામ રામ અને રામ રામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્ર ખાસ કરીને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો નવા વર્ષની 9 વર્ષ આજથી ચાલુ થઈ ગયું આમ ગણો તો 9 વર્ષ હશે એટલે બધા મિત્રોને મારા તરફથી રામ રામ અને તમારી જિંદગી સુખી અને શાંતિ જાય એવા હું શું કહેવાય શું કે શુભેચ્છા પાઠવું છું બરોબર હા એવું છે તો બધા મિત્રોને મારા અને મારા પરિવારથી હજી એકવાર રામ રામ એવું છે તો મિત્રો અમારે તો આ ગામડો હોય ને ગામડે તો ઘણા બધા ઠેકાણે જવાને રામ રામ ને મળવાને એવું બધું હોય આ ખેતરમાં તો અત્યારમાં છે ને સ્પેશિયલ આવી રીતે ખાલી 4-5 જણા છીએ એટલે મેં રામ રામ મળી લીધું મમ્મી પપ્પાને પગેનું લાગી લીધું અને નવા કપડાં થોડીક વાર પહેરી લીધા એવું છે ને હજી તો અત્યારમાં છે ને હવે પાછું આપણે જવાનું છે ઓલી વાડીએ કેમ કે ના જે કામ ચાલુ હોય પારવાનું એવું બોલો એટલે અમારું આમ 9 વર્ષ છે ને આમ નમન રહેવાનું કે નવું કંઈ પ્રગતિ થાય એમ નથી એવું છે કા કીધું હા તો નીકળે મીઠાઈ રમસકડી બોલાવે તમે આપી એની હે કારું ઓછી ખા ઓછી ગળું પકડશે કાંઈ ન થાય એક દી થાય એમાં તો કાંઈ નહીં મિત્રો હજી એકવાર ફરીથી નવા વર્ષના રામ રામ અને રામ રામ ને ખાસ કરીને બી કેન્ટીનની વ્લોગમાં રહેજો પછી પાછા મળી હાલો તો મિત્રો વાગી ગયા છે 12:30 અમે લેવા છે જો સોડા ઠંડી 9 વર્ષ આજ કા સોડા પીવી પડે ને હે બા હે ને તો સોડા ના જલજીરા તમે બા હું એમાં ભાજી હે બસ તાંદળિયાની ભાજી એમ ને એવું છે તો મિત્રો હાલે સોડા પીવા વ્યાવો છો પેલા વ્યાવો બધા કેમ કે બપોરા થઈ ગયા છે ને પેલા સોડા પીવા છે હમણાં દેતા ને 2 દેથાણા સોડા પીવી છે કેમ કે તડકો એટલો લાગે ને મારા પપ્પાને થોડુંક પેટમાં દુખે એટલે કે સોડા લઈ એમ જો જલજીરા વાળી હા એમ કે એવું છે તો હાલો મિત્ર પહેલાં આપણે સોડા પીવીને પછી પાછા મળીએ તો મિત્રો બપોર પછી આપણે વી છે આ વાડીએ કામ કરવા આપણા લોકો શું કરે ખબર છે ડુંગળી પારે કા જો આમ જો કેમ જામી ગયો ને ખડ જો એટલામાં આ 3-4 દાવડા હોય ને હારે પણ જામી ગયેલું છે ત્યાં સા લાવ્યા તો સા પીધી કઈ રકે બન્યું હે હું કેવા હા હા સારા પાણી લઈ લીધું છે ને માવા ચડાવે છે મારા પપ્પા આપણે જવાનું છે દવા મિત્ર આયા જો આપણે દવાનો પંપ પડ્યો છે દવા પડી છે ને જે આપણે છે ને લગભગ આમ ગણો તે 5 પંપ છાંટવાના બાકી છે એટલે બાકી છે ને આમાં જો થોડાક દાવડામાં છાંટી દીધા છે 10 દાવડા છે હજી 10 બાકી એક બોટલમાં આમ ગણો તો 10 પંપ થાય છે એટલે બબે દાવડા એટલે 20 છે ને એટલે એટલા બાકી 10 એવું છે તો મિત્રો અમારું 9 વર્ષ કંઈક આવું છે તમને આજનો વિડીયો કંઈક ગમ્યો હોય તો કંઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને હજી એક મિત્રો નવા વર્ષના રામ રામ કહી દેજો કોમેન્ટમાં ને આપણે લગભગ 3K માં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે એટલે ફટાફટ 3K કમ્પ્લીટ કરાવી દો દિલથી હું તમને કહું છું એવું છે તો આજનો વિડીયો તમને ગમે તો કાલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલ નવો વિડીયો ત્યાં સુધી રાહો ત્યાં સુધી બાય બાય ટાટા આવજો હાલો ને હા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જજો